હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. તો ગઈકાલના લેક્ચરમાં જે અમુક એક્ઝામ્પલ આપણે જોવાના બાકી હતા એ જોયા હતા. તો આજનો જે લેક્ચર છે એમાં લાઇકલીહુડ ફંક્શન કેમ ફાઇન્ડ આઉટ કરાય એ આપણને ખબર છે હવે. તો એ લાઇકલીહુડ ફંક્શનને મેક્સિમમ કરવા માટેની જે મેથડ છે મેક્સિમમ લાઇકલીહુડ એ આજે જોવાની છે. તો આજે ખાલી આપણે થિયરી જોવાની છે એની. બાકી લાઇકલીહુડ ફંક્શન માટેના એક્ઝામ્પલ્સ આપણે જોઈ લીધા છે અને મેક્સિમમ લાઇકલીહુડ માટેના ઘણા બધા એક્ઝામ્પલ આપણે થિયરીમાં પણ કરવાના છે અને પ્રેક્ટિકલમાં પણ કરવાના છે. તો આજના લેક્ચરમાં જોવાની છે મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ. પહેલાં તો ક્વેશ્ચન કેવી રીતે હોય એ જોઈ લઈએ. એક્સપ્લેન ઓર ડિસ્ક્રાઇબ ધ મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ ફુલ્લી. સ્ટેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર. તો પહેલાં તો એવું કીધું હોય કે મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ છે આપણે એક્સપ્લેન કરવાની છે આખી મેથડ. અને સ્ટેટ પ્રોપર્ટીઝ મેક્સિમમ લાઇકલીહુડ જે આપણી મેથડ છે એનાથી જે એસ્ટિમેટર આપણને મળે છે એને આપણે કહીએ છીએ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર, રાઈટ. તો એની પછી જે કીધું છે કે સ્ટેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર, એટલે પછી આપણે એની પ્રોપર્ટીઝ પણ કહેવાની છે. તો સ્ટાર્ટ કરીએ. ઝૂમ કરી દઉં એટલે તમને જોવામાં સરળતા રહે. અને હા, આજના લેક્ચરમાં કોઈ એવી ખાસ કેલ્ક્યુલેશન નથી કે જેથી તમારે બુક પેન સાથે લઈને બેસવું પડે. જસ્ટ અહીંયા ધ્યાન આપી દેજો. એકવાર સમજી લઈએ. આજના લેક્ચરની PDF જે છે હું ક્લાસરૂમ ઉપર અપલોડ કરવાની છું. તો સાથે સાથે નહીં લખો તો ચાલશે. ક્લાસરૂમ ઉપર PDF અપલોડ કરું એમાંથી તમે જોઈને લખી શકો છો. તો આન્સર સ્ટાર્ટ થાય છે કે લેટ x1 x2 up to xn be a random sample from a PDF fx theta where theta is the only unknown parameter and theta belongs to omega and omega is our parametric space. આ જનરલી આપણે જે દરેક થિયરી છે એની કોમન સ્ટાર્ટિંગ છે કે x1 x2 up to xn જે છે રેન્ડમ સેમ્પલ છે. આપણા PDF fx થીટામાંથી જે થીટા જે છે એ એકમાત્ર અનનોન પેરામીટર છે અને એ પેરામેટ્રિક સ્પેસ ઓમેગામાંથી બિલોંગ કરે છે. નેક્સ્ટ શું કહે છે? લેટ સ્ક્રિપ્ટ એક્સ બી ધ સેમ્પલ સ્પેસ કન્સિસ્ટિંગ ઓફ ઓલ પોસિબલ સેમ્પલ્સ ઓફ સાઇઝ n વિચ કુડ બી સિલેક્ટેડ ફ્રોમ fx થીટા. સેમ જે આપણે એક્ઝામ્પલમાં કરીએ છીએ એ જ રીતે કે સ્ક્રિપ્ટ એક્સ શું છે? સેમ્પલ સ્પેસ છે કન્સિસ્ટિંગ ઓફ ઓલ પોસિબલ સેમ્પલ્સ ઓફ સાઇઝ n વિચ કુડ બી સિલેક્ટેડ ફ્રોમ fx થીટા. જુઓ, લાઇકલીહુડ ફંક્શન એક્ઝામ્પલમાં પણ લાઇકલીહુડ ફંક્શન આપણે ડિરાઈવ કરતાં પહેલાં સ્ક્રિપ્ટ એક્સ અને ઓમેગા જે છે એને આપણે લખી દેતા. સેમ વે અહીંયા પણ તમારે એમ કરવાનું છે. નેક્સ્ટ શું કહે છે? ફોર એની ઓબ્ઝર્વડ ઓર પર્ટિક્યુલર સેમ્પલ x1 x2 up to xn ઓફ સ્ક્રિપ્ટ એક્સ ધ લાઇકલીહુડ ફંક્શન ઇઝ ગિવન બાય. કેવી રીતે આપી શકાય લાઇકલીહુડ ફંક્શન? એલ થીટા ઓર એલ ઓફ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એલ ઇઝ ઇક્વલ્સ ટુ fx1 theta into fx2 theta into fxn theta where theta is belongs to omega. અને એને બીજી કઈ રીતે લખી શકાય? ઇક્વલ ટુ કરીને લખ્યું છે નીચે કન્ટિન્યુઅસ પ્રોડક્ટ i is running from 1 to n fxi theta. આ શું છે આપણું લાઇકલીહુડ ફંક્શન. નેક્સ્ટ, ફોર એની પર્ટિક્યુલર ઓર realized or observed sample x1 x2 up to xn the likelihood function L is a function of unknown parameter theta only, right? As theta changes its value from omega the likelihood function L theta will change. હવે જુઓ, મેઇન ડિફરન્સ જે છે આપણો જોઈન્ટ PDF અને લાઇકલીહુડ ફંક્શન વચ્ચેનો મેઇન ડિફરન્સ શું હતો કે જોઈન્ટ PDF અને લાઇકલીહુડ ફંક્શન બે એનું ફોર્મ્યુલા બેનું સેમ જ છે અને સેમ આપણે જે ડિરાઈવ કરીએ છીએ સેમ રીતે ડિરાઈવ કરીએ છીએ. પણ જ્યારે આપણી પાસે ઓબ્ઝર્વડ સેમ્પલ છે ત્યારે શું થતું હોય? લાઇકલીહુડ ફંક્શનનો યુઝ થતો હોય. ઓબ્ઝર્વડ સેમ્પલ છે એનો મતલબ એવો છે કે સેમ્પલ માટે x1 x2 up to xnની જે વેલ્યુ જે છે એ બધી જ વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. એટલે હવે જે જોઈન્ટ PDF હશે એમાંથી ખાલી આપણી પાસે અનનોન શું હશે? ઓનલી અવર અનનોન પેરામીટર થીટા, રાઈટ. તો એ થઈ જશે આપણું લાઇકલીહુડ ફંક્શન. એટલે આ પેરેગ્રાફમાં એમ કીધું છે કે લાઇકલીહુડ ફંક્શનમાં જે આપણી પાસે લાઇકલીહુડ ફંક્શન હોય છે એમાં ખાલી થીટા જ એક એવી વસ્તુ છે જે આપણા માટે અનનોન છે, રાઈટ. હવે થીટા જેમ એની વેલ્યુ ચેન્જ થતી જાય થીટાની વેલ્યુ, તો
ઓમેગામાંથી જવાની છે થીટાની વેલ્યુ, તો કારણ કે જે સૌથી મોટો સાઇડ છે થીટા માટેનો એ આપણો ઓમેગા છે. તો થીટા એની વેલ્યુ જેવી રીતે ઓમેગામાંથી ચેન્જ કરે એવી રીતે લાઇકલીહુડ ફંક્શનની પણ વેલ્યુ ચેન્જ થવાની છે, રાઈટ. એ તો સિમ્પલ છે, કારણ કે થીટા ચેન્જ થશે તો આપણું જે લાઇકલીહુડ ફંક્શન જે છે એની વેલ્યુ પણ ઓબ્વિયસલી ચેન્જ થવાની છે. નીચે ગ્રાફ આપેલો છે, એ ગ્રાફ છે લાઇકલીહુડ ફંક્શનનો ગ્રાફ. કીધું છે કે ગ્રાફ ઓફ લાઇકલીહુડ ફંક્શન 0 to ઇન્ફાઇનાઇટ, જ્યાં થીટા કેપ જે વેલ્યુ છે એની માટે આપણો જે છે લાઇકલીહુડ ફંક્શન એ મેક્સિમમ થાય છે. એ વેલ્યુને આપણે કહીએ છીએ એલ મેક્સ. ઓકે, ફરીથી કહું છું, 0 to ઇન્ફાઇનાઇટ વચ્ચેની એક વેલ્યુ છે થીટા કેપ, આપણા અનનોન પેરામીટરની એસ્ટિમેટ કરેલી વેલ્યુ થીટા કેપ. એની માટે આપણું લાઇકલીહુડ ફંક્શન જે છે એ મેક્સિમમ વેલ્યુ ધારણ કરે છે, એટલે કે એલ મેક્સ થાય છે, રાઈટ. તો એ જે થીટા કેપ છે એ આપણી માટે કયો એસ્ટિમેટર થાય? થીટા કેપ વિલ બી મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર ફોર અસ, રાઈટ. તો આ જે છે આટલામાં તો મને નથી લાગતું કોઈ પણ જાતનો ડાઉટ હોય, કારણ કે વેરી સિમ્પલ, આમાં ખાલી ડિસ્ક્રિપ્શન જ છે. અને એટલે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે આજની થિયરીમાં કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું નથી. ઇટ ઇઝ ઓનલી થિયરી બેઝડ છે, બરાબર આજનો લેક્ચર આપણો. તો નેક્સ્ટ જોઈએ. શું કહે છે? હાસ્યાવાળી જે છે એ વસ્તુ પછી આપણે સમજીએ, પહેલાં નીચે જોઈએ. ઇટ ઇઝ ધ purpose of the method of maximum likelihood to find the value of theta, say theta cap, for which the likelihood function L theta gets maximized. કે આપણો મેક્સિમમ લાઇકલીહુડનું જે થિયરી છે એનો મેઇન પર્પઝ શું છે? એનો પર્પઝ કે આપણે થીટાની એવી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે જેને આપણે થીટા કેપ કહીશું, જેના માટે આપણું લાઇકલીહુડ ફંક્શન એલ થીટા જે છે એ મેક્સિમાઇઝ થાય, એ મેક્સિમમ વેલ્યુ ધારણ કરે, રાઈટ. નેક્સ્ટ કહે છે, અકોર્ડિંગ ટુ મેક્સિમા મિનિમા પ્રિન્સિપલ ઓફ કેલ્ક્યુલસ વી કેન ફાઇન્ડ the maximum likelihood estimate theta cap of theta by solving the equation dl upon d theta is equals to 0. જુઓ, આ જે બાજુમાં લખેલું જે છે મેં મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ ફાઇન્ડ, જે ઇક્વેશન 1ની બાજુમાં, એ ખાલી સમજણ માટે લખેલું હોય, એટલે થિયરીમાં એને તમારે કોઈ લખવાની જરૂર નથી. તમારે અકોર્ડિંગવાળો જે એક પેરેગ્રાફ છે એ લખવાનો છે, અને એની નીચે ઇક્વેશન 1 જે છે એ લખવાનું છે. શું કહે છે કે કેલ્ક્યુલસ એટલે કે મેથેમેટિકલ કેલ્ક્યુલસ આપણું, એની મેક્સિમમ મિનિમા જે પ્રિન્સિપલ છે એની પ્રમાણે જ્યારે કોઈ પણ ફંક્શન જે છે એને મારે મેક્સિમાઇઝ કરવું હોય, એની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? એક ઇક્વેશન સોલ્વ કરવાનું છે. કયું ઇક્વેશન? dl બાય d થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0, રાઈટ. એને આપણે કહીએ છીએ ઇક્વેશન 1. એને આપણે સોલ્વ કરવાનું છે. નેક્સ્ટ શું કહે છે? વી ગેટ થીટા કેપ ઓન સોલ્વિંગ ઇક્વેશન 1 for such a value theta cap it can be checked that. જુઓ, નેક્સ્ટ એવું કહે છે કે આપણે થીટા કેપ મેળવીશું ઇક્વેશન 1ને સોલ્વ કરીને, કારણ કે આપણને ખબર છે dl અપોન d થીટા કરીશું એમાં ખાલી એકમાત્ર અનનોન પેરામીટર હશે થીટા. તો એક ઇક્વેશન છે આપણી પાસે અને એક અનનોન પેરામીટર છે, રાઈટ. તો એની વેલ્યુ આપણે મેળવી શકીએ એક ઇક્વેશન પરથી, એક અનનોન પેરામીટરની. તો એ વેલ્યુ આપણને મળી જવાની છે થીટા કેપ. So we get theta cap on solving equation 1. For such value theta cap, it can be checked that d square L upon d theta square is less than 0. For નીચે લખેલી છે લિમિટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા કેપ. હવે એ વેલ્યુ માટે આપણે ચેક કરવાનું કે ડી સ્ક્વેર એલ અપોન ડી થીટા સ્ક્વેર કરવાનું છે. એમાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા કેપ આપણને જે વેલ્યુ મળી એ વેલ્યુ આપણે જ્યારે મૂકીએ તો એ વસ્તુ આપણને લેસ દેન 0 મળે, ત્યારે એ થીટા કેપની વેલ્યુ જે છે એ બરાબર છે, એટલે કે આપણું ફંક્શન મેક્સિમાઇઝ થાય છે એવું આપણે કહી શકીએ. જો હવે જે હાંસિયાવાળી વસ્તુ છે એ સમજાવી દઉં. ડી સ્ક્વેર એલ અપોન ડી થીટા સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર લખેલું છે, અને એમાં એક્સ ઇક્વલ્સ ટુ x0 લિમિટ આપેલી છે. એ જ્યારે આપણને નેગેટિવ મળે તો ત્યારે આપણું ફંક્શન જે છે એ મેક્સિમમ થાય, એટલે કે મેક્સિમા. અને એ ગ્રેટર દેન 0 જ્યારે આપણને મળે
ત્યારે આપણું ફંક્શન મિનિમમ થાય, એટલે કે મિનિમા. એટલે જ આ જે મેથેમેટિકલ પ્રિન્સિપલ છે એને મેક્સિમા મિનિમા પ્રિન્સિપલ કહેવાય છે. પહેલાં તો શું કરવાનું, મેક્સિમા મિનિમા પ્રિન્સિપલ માટે કોઈ પણ ફંક્શનની મેક્સિમમ ઓર મિનિમમ વેલ્યુ જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરવી છે ત્યારે એ ફંક્શનનું ડેરિવેટિવ લેવાનું છે એના અનનોન પેરામીટર, એટલે કે આપણી પાસે અહીંયા એલનું ડેરિવેટિવ લેવાનું છે થીટાની સાપેક્ષમાં ઇક્વલ ટુ 0. એ કરીને એ ઇક્વેશન સોલ્વ કરશું એટલે આપણને થીટાની એક વેલ્યુ મળશે, એને આપણે થીટા કેપ કહીએ છીએ. હવે એ થીટા કેપને d2l/d થીટા સ્ક્વેરમાં મૂકી જોવાનું છે. જો એ વસ્તુ લેસ દેન 0 મળે, d2l/d થીટા સ્ક્વેર આપણને લેસ દેન 0 મળે તો કહી શકાય કે યસ, થીટા કેપની એ વેલ્યુ માટે આપણું ફંક્શન જે છે એ મેક્સિમાઇઝ થાય છે. અને જો ઊંધું થાય, ગ્રેટર દેન મળે તો શું, તો ત્યારે એ પોઈન્ટ ઉપર જે ફંક્શન હોય એ મિનિમમ એટલે કે મિનિમા થતું હોય, રાઈટ. અહીંયા આપણે મેક્સિમમનું જ કામ છે એટલે આપણે ખાલી એટલું ચેક કરીએ કે એ લેસ દેન 0 થતું હોવું જોઈએ. હવે નેક્સ્ટ શું કે છે, વી નોટ ધેટ મોસ્ટ ઓફ ધ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બિલોંગ ટુ એક્સપોનેન્શિયલ ફેમિલી. એટલે કે આપણને ખબર છે કે આપણા સ્ટેટિસ્ટિકના જે ઇન જનરલ આપણે ડિસ્ટ્રીબ્યુશન યુઝ કરતા હોઈએ છીએ એ બધા જ એક્સપોનેન્શિયલ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય છે, એ બધા જ એક્સપોનેન્શિયલ ફેમિલીના હોય છે. ઓકે, એક્સપોનેન્શિયલ ફેમિલી એ અનધર આખો એક અલગ જ ટૉપિક છે. એટલે આઈ હોપ કે આ તમારું સેમ 5 છે, સો તમે આગળના સેમેસ્ટરમાં તમને એ વસ્તુ આવી ગઈ છે કે એક્સપોનેન્શિયલ ફેમિલી કોને કહેવાય અને એક્સપોનેન્શિયલ ફેમિલીમાં કયા કયા ડિસ્ટ્રીબ્યુશન આવે છે. આપણા જનરલ બધા ડિસ્ટ્રીબ્યુશન આપણે યુઝ કરીએ છીએ, બીટા ડિસ્ટ્રીબ્યુશન હશે, એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન હશે, પોઇસન ડિસ્ટ્રીબ્યુશન હશે, એ બધા જ ડિસ્ટ્રીબ્યુશન આપણા એક્સપોનેન્શિયલ ફેમિલીના ડિસ્ટ્રીબ્યુશન છે. અને કદાચ તમને ન ખબર હોય તો તમે મને મેસેજ વગેરે કરીને કહી દેજો કે એક્સપોનેન્શિયલ ફેમિલી તમને આઈડિયા નથી, તો એક અલગ જ્યારે હું લેક્ચર લઈશ ત્યારે એમાં એક્સપોનેન્શિયલ ફેમિલી વિશે આપણે સમજાવી દઈશ કે કોને કહેવાય એક્સપોનેન્શિયલ ફેમિલી. અદરવાઇઝ આપણે અહીંયા કંઈ એની જરૂર પડવાની નથી એક્સપોનેન્શિયલ ફેમિલીની, રાઈટ. તો છતાંય તમારી જાણકારી માટે તમારે જો જાણવું હોય તો ટેલ મી, હું લેક્ચરમાં તમને લોકોને સમજાવી દઈશ એક્સપોનેન્શિયલ ફેમિલી કોને કહેવાય. હવે નીચે જે છે એ ગ્રાફ આપેલો છે, તો એ નેક્સ્ટ સ્લાઇડ પર મેં દેખાડેલો છે. હા, શું કહે છે, ગ્રાફ ઓફ લાઇકલીહુડ ફંક્શન. ઉપરનો જે ગ્રાફ છે આ વાળો એ છે ગ્રાફ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ, અને નીચેનો આ જે ગ્રાફ છે એ છે ગ્રાફ ઓફ log n. ઓકે, અને નીચે શું કહે છે, એન્ડ ઇટ ઇઝ ઇઝીયર ટુ વર્ક વિથ log l rather than l, and moreover the stationary values of l and log l are same. કે ભાઈ મેથેમેટિક્સના પ્રિન્સિપલ પ્રમાણે આપણે એલ સાથે કામ લેવું એની કરતાં log l સાથે કામ લઈએ તો એ ઇઝી પડે છે આપણને, રાઈટ. એટલા માટે આપણે જનરલી આ જે ફોર્મેટ છે એને આખું લોગમાં લઈ જતા હોઈએ. અને મોર ઓવર જે સ્ટેશનરી વેલ્યુઝ કોને કહેવાય, મેક્સિમમ અને મિનિમમ જે વેલ્યુ જે છે, મેક્સિમમ ઓર મિનિમમ વેલ્યુઝ એને આપણે સ્ટેશનરી વેલ્યુઝ કહેતા હોઈએ. સ્ટેશનરી વેલ્યુઝ ફોર એલ એન્ડ log l આર સેમ. એટલે એની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ એલ અને log l જે હોય એની બંને સેમ જ હોય, રાઈટ. તો એલ અને log lની સ્ટેશનરી વેલ્યુ સેમ છે, આપણે મેક્સિમમ વેલ્યુ જોઈએ છે. અને બીજું એવું છે કે log l સાથે કામ કરવું ઇઝી છે એલ કરતાં, તો ત્યારે આપણે જનરલી શું કરીએ છીએ, log lનો ઉપયોગ કરતા હોઈએ. તો અહીંયા આપણે log lનો ઉપયોગ કર્યો છે, રાઈટ. હવે જે છે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. Hence, in practice, we solve d log l upon d theta is equals to 0 એને કહીએ છીએ ઇક્વેશન નંબર 3. એટલે કે આપણે ઇન પ્રેક્ટિસ એટલે કે જ્યારે એક્ઝામ્પલ્સ વગેરે કાઉન્ટ કરતા હોઈએ ત્યારે શું કરીએ છીએ, આપણે કયું ઇક્વેશન સોલ્વ કરીએ છીએ, ડી log l upon d theta equal to 0 એને આપણે સોલ્વ કરીએ છીએ. To find theta cap which is maximum likelihood estimate of theta, and it can be checked that d square log l upon d theta square for theta is equals to theta cap is less than 0. It is our equation 4. એટલે આપણે પ્રેક્ટિસમાં d log l upon d theta જે છે ઇક્વલ ટુ 0 કરીએ છીએ, એની ઉપરથી થીટા કેપની એક વેલ્યુ મેળવીએ છીએ, એને કહીએ છીએ એસ્ટિમેટ
એસ્ટિમેટેડ થીટા, રાઈટ. હવે એ થીટા કેપની વેલ્યુ માટે આપણે ચેક કરી શકીએ કે d² log l upon d θ² ફોર થીટા ઇઝ ગોઝ ટુ થીટા કેપ એ આપણને શું મળવું જોઈએ, <0 અને મળતું જશે, રાઈટ. કારણ કે આપણે અહીંયા મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટ જોઈએ છે. અને જે છેલ્લું ઇક્વેશન છે એને કંઈ કીધું છે, ઇક્વેશન નંબર 4. તો મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ એટલે કે ML મેથડ is the best method of estimation because it has several desirable properties. કે મેક્સિમમ લાઇકલીહુડની જે આ મેથડ છે એસ્ટિમેટ ફાઇન્ડ આઉટ કરવાની, એ બેસ્ટ મેથડ ઓફ એસ્ટિમેશન છે, કારણ કે એની પાસે અમુક એવી પ્રોપર્ટીઝ છે કે જે એને બેસ્ટ બનાવે છે. ઓકે, તો થિયરી તો આટલી જ હતી. નીચે જે છે એક નોટ કરીને લખેલું છે એ પણ હું તમને ભણાવી દઉં છું કે સોરી if PDF of random variable x f x comma θ1 θ2 up to θ p has k unknown parameters θ1 θ2 up to θ p, then ML estimates of θ1 θ2 up to θ p, namely θ1 cap θ2 cap up to θ p cap, can be obtained by solving the following equation simultaneously. જુઓ કે ભાઈ આ દરેક વખતે એવું શક્ય નથી હોતું કે આપણી પાસે એક જ અનનોન પેરામીટર હોય. ઘણીવાર આપણે મેક્સિમમ આપણે તો અત્યારે 2 અનનોન પેરામીટર સુધી કામ કરેલું છે. તો અહીંયા કીધું છે કે ભાઈ કે અલગ અલગ પેરામીટર્સ છે, નંબર ઓફ પેરામીટર્સ θ1 θ2 અપ ટુ θ p. ઓકે, તો હવે એના મારે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટ્સ મેળવવા છે θ1 કેપ θ2 કેપ અપ ટુ θ p કેપ. તો કેવી રીતે મેળવી શકાય, તો ત્યારે આપણી પાસે p ઇક્વેશન બની જતા હોય. del log l upon del θ1 equal to 0 ઇક્વેશન 1, del log l upon del θ2 equal to 0 ઇક્વેશન 2, અપ ટુ del log l upon del θ p equal to 0 ઇક્વેશન નંબર p. હવે આ બધા જ ઇક્વેશન્સને તમે સાયમલ્ટેનિયસલી સોલ્વ કરી નાખો એટલે આપણને p વેલ્યુઝ જે θ1 θ2 અપ ટુ θ pની જે વેલ્યુઝ છે એ બધી મળી જાય. કારણ કે p ઇક્વેશન્સ છે, p અનનોન પેરામીટર્સ છે. એક ઇક્વેશન પરથી એક વેલ્યુ, તો p ઇક્વેશન પરથી p વેલ્યુઝ આપણને મળી જતી હોય. ઓકે, તો આજનો જે થિયરી હતી એ એકદમ ઇઝી થિયરી, રાઈટ. તો p અત્યારે આપણે એક માટે પ્રૂવ કરી અને p હોય ત્યારે આપણે કહી દીધું કે આવું જ્યારે p આપણી પાસે અનનોન પેરામીટર હોય ત્યારે આવી રીતે એને સોલ્વ કરી શકાય. ઉપર જે છે એ હાસ્યામાં એવું લખેલું છે કે સ્ટેશનરી વેલ્યુ ઘણીવાર એવું છે કે સ્ટેશનરી વેલ્યુ શું હોય, સેમ હોય. એટલે કે એક વેલ્યુ એવી હોય, કોઈ પણ એક વેલ્યુ કે જેની માટે બંને એક જ વેલ્યુ એ મેક્સિમમ થતા હોય. ઓકે, એટલે અનધર ટાઈમ એ જે મેં તમને સમજાવ્યું એ જ અહીંયા સમજાવેલું છે કે એલ અને log એલની વાત કરીએ આપણે, એ બંનેની સ્ટેશનરી વેલ્યુ સેમ છે, એટલે કે બંને એક જ વેલ્યુ ઉપર મેક્સિમમ થાય. હા, ઓકે, એટલે અગેઇન એ જ એમાં સમજાવેલું છે કે મેક્સિમમ લાઇકલીહુડ માટે એલ અને log એલ અને એલ બંનેની વેલ્યુ એક જ વખતે સેમ થાય છે, રાઈટ. એટલે બંનેની સ્ટેશનરી વેલ્યુ સેમ છે. એટલે એલ સાથે કામ કરવાના બદલે log એલ સાથે કામ કરવું વધારે ઇઝી છે, એટલે આપણે અહીંયા એને log એલમાં કન્વર્ટ કર્યું છે. તો દેટ્સ ઇટ. આજનો જે મેક્સિમમ લાઇકલીહુડની જે થિયરી હતી એ અહીંયા પૂરી થાય છે. એની જે સેવરલ પ્રોપર્ટીઝની વાત કરીએ આપણે, એ આની સાથે ક્વેશ્ચનમાં લખેલી નથી, છતાંય તે હું તમને કહી દઉં છું કે પ્રોપર્ટીઝ શું છે. આગળ જ્યારે આવશે ત્યારે તો આપણે ભણવાનું જ છે, કારણ કે એમાં થોડો વધારે ટાઈમ લાગે એમ છે. તો આજે છે હું ખાલી એમ જ તમને બોલીને એક્સપ્લેન કરી દઉં છું. ક્વેશ્ચન સાથે તમારે લખવાની જરૂર નથી. આગળ જ્યારે હું ટૉપિક ચલાવીશ ત્યારે તમને એનું PDF આપી દઈશ, એટલે તમે લખી શકો. જુઓ, પહેલી પ્રોપર્ટી તો એ છે કે ML એસ્ટિમેટર જે છે, ML estimators are consistent under most general conditions. એટલે કે જનરલ કન્ડિશન્સ આપણે જે લઈએ, ઓલમોસ્ટ બધી જનરલ કન્ડિશન્સમાં આપણા ML એસ્ટિમેટર્સ છે એ કન્સિસ્ટન્ટ છે, રાઈટ. કન્સિસ્ટન્ટ હોય એ એક સારી પ્રોપર્ટી છે, આપણે આગળ જોઈ છે. બીજી પ્રોપર્ટી એવી છે કે ML એસ્ટિમેટર મે બી અનબાયાસ્ડ. એટલે મે બી એટલે એનો
ઘણીવાર એવું બનતું હોય કે ML એસ્ટિમેટર અનબાયસ્ડ હોય પણ ખરા અને ન પણ હોય, બિકોઝ ઉપર આપણે કીધું છે કે મોસ્ટ જનરલ કન્ડિશનમાં તે કન્સિસ્ટન્ટ છે. ઓકે, સમહાઉ અમુક કન્ડિશન્સમાં તે કન્સિસ્ટન્ટ ન પણ હોય. તો ઘણીવાર આવો ક્વેશ્ચન બી પૂછાતો હોય છે કે ML એસ્ટિમેટર્સ આર મસ્ટ બી અનબાયસ્ડ. તો એ વસ્તુ ખોટી છે. મે બી અનબાયસ્ડ હોય પણ ખરા, ના પણ હોય, રાઈટ. ત્રીજું કહે છે કે ML એસ્ટિમેટર જે છે એ સફિશિયન્ટ છે પ્રોવાઇડેડ ધ PDF એડમિટ્સ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક. એટલે કે ઘણીવાર આપણને ખબર છે કે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક છે એ દરેક જગ્યા ઉપર એ એડમિટ ન થતું હોય. દરેક PDF માટે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક મળે એવું જરૂરી નથી. પણ જ્યારે PDF માટે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક મળે છે તો ત્યારે ML એસ્ટિમેટર જે હશે એ સફિશિયન્ટ હશે. ઓકે, પછી નેક્સ્ટ પ્રોપર્ટી છે કે ધ એસિમ્પ્ટોટિક પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ML એસ્ટિમેટર ઇઝ નોર્મલ. એટલે કે લાર્જ સેમ્પલ માટે જ્યારે તમે વાત કરતા હોય ત્યારે ML એસ્ટિમેટરનું જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન હશે એ કેવું હશે? નોર્મલ હશે. નોર્મલ હોય એ પણ એક સારી પ્રોપર્ટી કહેવાય, રાઈટ. કારણ કે જેમ લાર્જ સેમ્પલ તરફ જતા જઈએ તો જનરલી એવું બનતું જ હોવું જોઈએ કે એ નોર્મલ તરફ જતું હોવું જોઈએ. તો ML એસ્ટિમેટર માટે એ સાચું પડે છે કે એ લાર્જ સેમ્પલ માટે એ નોર્મલ તરફ જાય છે એનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. બીજું કે લાર્જ સેમ્પલનું જે વેરિયાન્સ છે ML એસ્ટિમેટરનું, ઇટ અટેન્ડ્સ CR લોઅર બાઉન્ડ. એટલે કે જ્યારે આપણે લાર્જ સેમ્પલની વાત કરતા હોઈએ ML એસ્ટિમેટર માટે, ત્યારે એનું જે PDF માટેનો જે વેરિયાન્સ હશે એ ક્રેમર રાવનો લોઅર બાઉન્ડ અટેન્ડ કરે છે. એનો મતલબ ક્રેમર રાવ લોઅર બાઉન્ડ ઇઝ ધ મિનિમમ વેરિયાન્સ ફોર એની એસ્ટિમેટર, રાઈટ. એનાથી ઓછો વેરિયાન્સ જે છે શક્ય હોતો નથી. તો ઇટ ઇઝ ધ બેસ્ટ પ્રોપર્ટી, રાઈટ, કે વેરિયાન્સ તો આપણે મિનિમમ જોઈએ છીએ એટ એની કોસ્ટ. તો જ્યારે ML એસ્ટિમેટરનો યુઝ કરીએ છીએ ત્યારે એ કન્સિસ્ટન્ટ પણ છે, મે બી અનબાયસ્ડ, કે જ્યારે કન્સિસ્ટન્ટ હશે ત્યારે તો અનબાયસ્ડ હશે જ તે, પણ જ્યારે નોટ ઇન જનરલ સિચ્યુએશન મે બી ઇટ વિલ નોટ બી અનબાયસ્ડ, રાઈટ. પછી સફિશિયન્ટ પણ છે. જ્યારે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક જે છે એડમિટ કરતું હોય PDF તો ત્યારે સફિશિયન્ટ પણ છે. પછી લાર્જ સેમ્પલ માટે નોર્મલ તરફ જાય છે. હવે જ્યારે લાર્જ સેમ્પલના વેરિયાન્સની વાત કરીએ તો એ CR રાવ લોઅર બાઉન્ડ અટેન્ડ કરે છે, બરાબર. અને સાતમી પ્રોપર્ટી છે કે ઇટ હેઝ ઇનવેરિયાન્સ પ્રોપર્ટી. ઓકે, કે ML એસ્ટિમેટર જે છે એ ઇનવેરિયાન્સ પ્રોપર્ટી ફોલો કરે છે. હવે ઇનવેરિયાન્સ પ્રોપર્ટી કોને કહેવાય? તો હું એક એક્ઝામ્પલ જેવું કહી દઉં કે આજે તમે પ્રોપર્ટીઝ ભણવાનું છો ત્યારે એ બધું લખેલું આવવાનું જ છે તમારી પાસે. તો ઇનવેરિયાન્સ પ્રોપર્ટી એને કહેવાય ઇફ થીટા કેપ ઇઝ ધ ML એસ્ટિમેટર ઓફ થીટા. થીટા કેપ ML એસ્ટિમેટર છે કોનો? થીટાનો. ML એસ્ટિમેટર એટલે કે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર. એન્ડ સાઈ થીટા ઇઝ 1 ફંક્શન ઓફ થીટા. સાઈ થીટા શું છે? 1 ફંક્શન, એક વિધેય છે થીટાનું. તો ત્યારે સાઈ થીટા કેપ જે હશે ઇઝ ML એસ્ટિમેટર ઓફ સાઈ થીટા. એટલે કે સાઈ થીટા કેપ જે છે એ પણ ML એસ્ટિમેટર થશે સાઈ થીટા માટે. ઓકે, તો આ 7 મોસ્ટ ડિઝાયરિંગ પ્રોપર્ટીઝ જે કહી શકાય એ આપણો ML એસ્ટિમેટર ધરાવે છે. તો આપણને ખબર છે સ્ટાર્ટિંગ કર્યું હતું અનબાયસનેસથી, પછી કન્સિસ્ટન્સી, એફિશિયન્સી, મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટ, પછી શું આવ્યું હતું વચ્ચે? આપણે કયા વચ્ચેના જોયા? યસ, MBB એસ્ટિમેટર, ક્રેમર રાવ લોઅર બાઉન્ડ, UMBUE જોયું, પછી એની પછી ક્રેમર રાવ જોયું, અને એની પછી MBB જોયું, એની પછી સફિશિયન્ટ જોયું. એ બધા ઉપર ભારી હતું સફિશિયન્ટ, રાઈટ, કે સફિશિયન્ટ છે એટલે એ કોઈ પણ સેમ્પલ જે છે એ પોપ્યુલેશનની કોઈ પણ વેલ્યુ જે છે એ છોડ્યા વગર આપણને એક સારો એવો એસ્ટિમેટર પ્રોવાઈડ કરતું હતું સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક. એની પછી મેથડ ઓફ મોમેન્ટ્સ જોયું, એકદમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ, એકદમ ઇઝી હતી એ મેથડ. એની પછી જે જોયું મેક્સિમમ લાઇકલીહુડ. આ જે છે એ બેસ્ટ મેથડ અત્યાર સુધીની આપણા એસ્ટિમેટરને એસ્ટિમેટ કરવા માટેની, કારણ કે જે 7 ડિઝાયરિંગ પ્રોપર્ટીઝ. હવે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર તમે એક
એક એસ્ટિમેટર ખાલી એક મેક્સિમમ લાઇકલીહુડ ફાઇન્ડ આઉટ કરી લો તો એક કન્સિસ્ટન્ટ પણ છે, અનબાયસ પણ છે, સફિશિયન્ટ પણ છે, ક્રેમર રાવ લોઅર બાઉન્ડ પણ અટેન્ડ કરે છે, પ્લસ ઇનવેરિયન્સ પ્રોપર્ટી, રાઈટ, ઓલ ઇન વન. ઓકે, તો એ આપણો મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર. ઓકે, તો આ થિયરી જે હતી મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટરની થિયરી એ પૂરી થાય છે. એની જ સાથે આપણા સિલેબસની 98% થિયરી જે કહી શકાય એ પૂરી થઈ ગઈ છે. હવે અમુક નાના નાના ટૉપિક્સ જે છે વચ્ચે મેં એકાદો ટૉપિક કદાચ એકાદો કે બે ટૉપિક આપણે સ્કીપ કર્યા હશે થિયરી માટેના, એ હવે આપણે ભણવાના રહ્યા. બાકી થિયરી આપણી ઓલમોસ્ટ ડન, રાઈટ. આની પછીના લેક્ચરથી હવે મારે ખાલી તમને મેક્સિમમ લાઇકલીહુડના એક્ઝામ્પલ્સ જેટલા શક્ય હોય એટલા વધારે એક્ઝામ્પલ આપણે કરવાના છે મેક્સિમમ લાઇકલીહુડના. એ પૂરા થઈ જશે તો એની પછી જે છે એ મને ખ્યાલ છે ત્યાં સુધી અનબાયસ અને કન્સિસ્ટન્સીના એક્ઝામ્પલ કદાચ આપણે ઓછા કર્યા હશે. તો હવે પછી હું સ્ટાર્ટ કરીશ કે અનબાયસ અને કન્સિસ્ટન્ટ MVB માટે જેની માટે ઓછા એક્ઝામ્પલ કર્યા છે એ એક્ઝામ્પલ આપણે વધારે ને વધારે ટ્રાય કરવાના છે, વધારે પ્રેક્ટિસ કરવાની છે. અને હા, તમને આગળ ભણેલા કોઈ પણ ટૉપિકમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને મેસેજ મૂકી દેજો. એટલે હવે બસ આપણે સિલેબસ પૂરો થવા જઈ રહ્યો છે તો ત્યારે હવે તમારા ડાઉટ્સ જે છે એ આપણે સોર્ટ આઉટ કરી લઈશું. આઈધર એકવાર હું ક્રેમર રાવની જે ઇનઇક્વાલિટી છે એ તો હું અહીંયા તમને એક્સપ્લેન કરવાની જ છું. ક્રેમર રાવનો જે થિયોરમ છે દેટ ઇઝ ધ મોસ્ટ IMP થિયોરમ ઓફ આર સિલેબસ. તો એ આપણે કરવાનો જ છે અહીંયા, એટલે હું અહીંયા લખીને સમજાવવાની છું. કારણ કે પહેલાં જ્યારે આપણે ભણ્યો ત્યારે હું ખાલી PDF પરથી સમજાવતી હતી, તો હવે જે છે એ અહીંયા લખીને સમજાવીશ. ઓકે, બાકીના જે કોઈ પણ ટૉપિકમાં ડાઉટ્સ હોય એ કહી દેજો તો એ ફરીથી અહીંયા એનું રિવિઝન કરાવી દઈશ. ઓકે, અને હા, અસાઇનમેન્ટની વાત હતી તો અસાઇનમેન્ટ હવે તમારે 19/10 જે છે સબમિટ કરવાનું છે. એને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો પણ મને જે મેસેજ કરી દેજો. કોઈ પણ ક્વેશ્ચન જે છે, કોઈ પણ એક્ઝામ્પલ છે ન મળતું હોય, સોર્ટ ન થતું હોય, એનો આન્સર ન આવતો હોય તો કહી દેજો. વિલ ટ્રાય ટુ સોર્ટ ઇટ આઉટ. ઓકે, અને હા, પહેલું જે છે એ અસાઇનમેન્ટ એ જ તમારે 19/10 સબમિટ કરવાનું છે. બીજા માટે તો હજી ઘણો ટાઈમ છે, નવેમ્બરમાં કરવાનું છે સબમિટ. એટલે એની વિશે કોઈ ટેન્શન નહીં લેતા અત્યારે. ખાલી પહેલું જે છે અસાઇનમેન્ટ એ આખું લખી નાખો. અને એને જે છે મેં તમારામાંથી 2 સ્ટુડન્ટને કહ્યું હતું કે એ ફર્સ્ટ એક્ઝામ્પલમાં એસાઇનમેન્ટમાં કઈ રીતનો ચેન્જ છે અને હવે તમારે કઈ રીતે એને લખવાનું છે એ ચેન્જ મેં કહી દીધું છે. બોયઝમાંથી પણ એક સ્ટુડન્ટને કીધું છે, ગર્લ્સમાંથી પણ કીધું છે. એટલે કે એ તમને તમારી સુધી એ લોકોએ તમને કહી દીધું હશે, રાઈટ. તો 19 તારીખે એ તમારે સબમિટ કરાવવાનું છે. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.